નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બોલે ગુજરાતમાં। ખેડૂતો માટે ખુશીના સમાચાર આવી ગયા છે કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા ગીર સાવજની મગફળીનું સર્ટિફાઇડ બિયારણ વેચાણ બાબતે આથી ખેડૂત મિત્રોને જણાવવાનું કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખરીફ 2026 ઋતુ વાવેતર માટે મગફળીનું GHG 32, GJ 23, GJ 35 અને GJ 39 સર્ટિફાઇડ બિયારણ ખરીદી માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજી કરવામાં આવેલી હતી। તે અરજીઓને કોમ્પ્યુટર દ્વારા ડ્રો કરવામાં આવેલું પસંદગી પામેલા ખેડૂતોને સાથે જણાવવાનું કે શરતો ચુસ્તપણે પાલન કરવાની શરતો આપવાનું થાય છે કે બિયારણની ભાવની વિગતો નીચે પોસ્ટમાં આપેલ છે। વધુ માહિતી માટે જો વિજ્ઞાન અને તકનીક વિભાગ દ્વારા કૃષિ મહાવિદ્યાલય જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો હેલ્પલાઇન નંબર આપણે અહીં નીચે આપેલો છે, સંપર્ક કરવો। તો આપણે જોઈએ તો આપણે મગફળી GHG 32, GJ 35, GJ 23 ને GJ 39 સર્ટિફાઇડ જોઈએ તો આપણે 3300 રૂપિયા પ્રતિ બેગે 30 કિલોએ। સબસિડી સહાય તો બાદનો આખરી વેચાણ ભાવ જોઈએ તો આપણે 2100 રૂપિયા પ્રતિ બેગે 30 કિલોએ। આપણે મગફળી જોઈએ તો GJ 32, GJ 35, GJ 23 ટોથ કુલ 2100 રૂપિયા પ્રતિ બેગે 30 કિલોએ। આપણે સબસિડી સહાય નથી। આપણે વેચાણનો સમય જોઈએ તો સવારના 8:30 થી 12 તથા બપોરના 3 વાગ્યાથી 5:30 વાગે। વેચાણનું સ્થળ જોઈએ તો સીટ હબ ગોડાઉન ગેટ નંબર 3 ની નીચે પાસે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ। ઓનલાઈનની અરજી નોંધાયેલ થયા બાદ નીકળેલા પાવતી પ્રિન્ટ કરીને કાઢીને અરજદારને સહી અને બિયારણની લેવા માટે આવે ત્યારે જમા કરાવવાની રહેશે। તે જ બિયારણ લેતી વખતે અરજીઓ દર્શાવેલા પુરાવો જેવા કે આધાર કાર્ડની નકલ, જમીનનો 8/12 તાજો અસલી દાખલો, 6 મહિનાનો જૂનો દાખલો ચાલશે નહીં। બેંકની પાસબુક પ્રથમ પાનાની નકલ અને અરજદારના ખાતા નંબર અને બેંકની IFSC નંબર વસાય તેવો હોવો જોઈએ અને અરજીને પ્રોસેસ સાથે રજૂ કરવાનો રહેશે અને ઉપરોક્ત બધા પુરાવા ખેડૂતો ખાતેદારને અટક અને નામ એક સરખા હોવા જરૂરી છે। જો ફેરફાર હશે તો માન્ય ગણવામાં આવશે નહીં। કોમ્પ્યુટરાઇઝ ડ્રોની અંદર નામ આવેલા છે એના જ આ ડ્રોમાં નામ છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલા છે। મિત્રો તેવા જ ખેડૂતો મિત્રો છે કે એ વિશેષ બિયારણ છે જે 2100 રૂપિયા પ્રતિ બેગે છે। મિત્રો 30 કિલોની મળવાપાત્ર થશે।